આપણે આપણા આંગણાની માલમાં માં ભગવતીનો માંડવો નાખી મંડપ નાખ્યું એટલે આપણા હગાવાલાની માલમાં કંકોત્રી દેવા જાવી ને એટલે એવું કેવી કે અમારા ઘરે માતાજીનો માંડવો છે ને માંડવાની માલપા તમે પધારજો. પણ માતાજી જેથી માતાજીને વાયક દેવા જાય એ માં જગદંબા રાબડિયા પરિવારની જગદંબા ખોડિયાર ગામો ગામ માતાજીને વાયક દેવા જાય ત્યારે એમ ન કે મારા ઘરે મારા આંગણે માતાજીનો માંડવો છે એમ કે મારા ઘરે મેળો છે ને મેળાની માલપા જગ 33 કરોડ દેવતાને નોતરે ભાયો. આને માતાજીનો મેળો કહેવાય. આ મેળાની માલપા જગ 33 કરોડ દેવતા આવે. પાવનવીર સિદ્ધ 84 આ બધાયના આની માલપા આગમન થાય અને માં જગદંબા ખોડિયાર ઈ બધાયના વધામણા કરે. આપણે હાર્દિક સ્વાગત કરવી માતાજી એના વધામણા કરે ભાઈઓ. હા તો હવે કાંતિભાઈને વિનંતી કે માં જગદંબા રાબડિયા પરિવારની માં ખોડિયારના દર્શન કરાવે. પણ આ બધા હવે એની પહેલા દેશભાઈ મારી આયુનો આગેવાન વીર ખેતડો આવે પણ કેવો આવે માં
કોઈ મારી ધણી કેવા હે બા વેણ જાય ને કદાચ જો વેણો નો ઓટાવ જાવા દઉં તો હું મામડિયા ગઢવીની ખોડિયાર બોલી ન બોલી થયો પણ જાવ જાવ એ મારું રામડિયા પરિવાર એક વાર મારી ખોડિયાર ના થઈને હાલી જાવ અને દુનિયાની મારી માં ખાલી આંગળી લાંબી કરી દો એના કાના નો આપી લઉં ને એ દેખો રામડિયાની ખોડિયાર નો દિવાળ હજે હું તને કોઈ મારી ગાંડી ટપોરો કરું હજે રહેવા દે મારી ગાંડી હામો વાદ ન હોય એક વાર બે વાર ત્રણ વાર સમજાવે સમજે નહીં અને તેની દિલ્હીના બાદશાહને કીધું અકબર બાદશાહ આ તારા દિલ્હીના દરવાજા રહ્યા ને એને જેવા તાળા મારવા એવા મારી દીજે રાતના 12 વાગે અને કદાચ હું ગોજમાની ગાંડી ઉતરું અને કદાચ તારા દરવાજાને ભાંગીને ભૂકો તો કરું પણ મારી રાણીઓને જો ઉભે આછે નો ધોળાવું ને એ તેની તો દિલ્હીની આજ ગાંડી છોડી દો કળિયુગ છે ભાઈ હિતેશભાઈ આની માલમાં માણા આગળ મતલબ સિવાય બીજું કાંઈ નથી ભાઈ હા એટલે જ કીધું ને કે મારું મારું કરવા વાળા મારું જ કરીને વિયા ભાઈ એટલે એ રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે